જય માતાજી મિત્રો। તો આજે ફરીથી નવો બ્લોગ ચાલુ કર્યો છે બનાવવાનો, અને આજે મારા ત્યાં ઓર્ડર આવેલો છે બાજરીના રોટલાનો। 35 નંગ બાજરીના રોટલા આપવાના છે, તો 5 વાગે ચાલુ કરી દીધું બનાવવાનું। તમે જોઈ શકો છો બાજરીના રોટલા ચાલુ થઈ ગયા છે બનાવવા માટે। મારા મમ્મી છે અને મોટા બા છે, એટલે મોટા મમ્મી બંનેનો। તમને પણ ખાસ નમ્ર વિનંતી કે કોઈ પણને ઈરાણા આજુબાજુ 10 કિલોમીટર સુધી શિયાળુ સ્પેશિયલ જો ખેતરમાં પ્રોગ્રામ થતો હોય, કોઈ પાર્ટી હોય અને બાજરીના રોટલાની જરૂર હોય તો ખાસ મને કોન્ટેક્ટ કરવા વિનંતી। ગરમા ગરમ ચોખ્ખું ઘી સાથે આપણે લગાવીને બાજરીના રોટલા આપીશું। તો તમે જોઈ શકો છો ઘરેથી બનાવીને જ તમને આપવામાં આવશે, અને તમારા ત્યાં હોમ ડિલિવરી પણ આપવામાં આવશે। અને જો વધારે પણ એવું હોય કે 50 રોટલા ઉપર વધારે જોઈએ તો તમને ત્યાં લાઈવ બનાવીને પણ આપીશું। તો વિડીયોને આગળ જરૂર શેર કરજો, અને આપણા વિડીયોમાં જો નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને મિત્રોને પણ કહેતા રહેજો। મહાકાળી કેટરર્સ ઈરાણા આપણે રસોડાનું પણ જે ફાધર તો તમે જોઈ શકો છો રોટલા શરૂઆત થઈ ગઈ છે। 8-9 રોટલા થઈ ગયા છે। એની અંદર ઘી અંદર વેળવાનું, ઉપર લગાવવાનું બંને પણ કરવામાં આવશે। તમે સરસ મજાનું જોઈ શકો છો। જો રોટલો ફૂલી ગયો સરસ। ઊનો બાજરીનો રોટલો ને તમે જે પણ સબ્જી બનાવી હોય એની સાથે ખાવાની મજા કંઈક અલગ છે। સાથે જોડે માખણ હોય ને તો પણ સારું મજા આવે, ગોળ અને માખણ। જો રોટલો ફાડીને અંદર ઘી વેળ્યું અને એની ઉપર ઘી લગાવ્યું છે, ચોખ્ખું ઘી। આપણે હવે એની અંદર ઘી વેળીશું, ચમચી ઘી, અને ત્યારબાદ ઉપર લગાવવાનું ઘી, અને તમને ત્યાં ફ્રીમાં હોમ ડિલિવરી આપવામાં આવશે। તમે ગરમ રોટલાની અંદર 1 ચમચી ઘી વેળો તો પણ આખા રોટલાની અંદર જતું રહે, ગોળ ગોળ ફેરો એટલે। 35 રોટલાનો ઓર્ડર હતો આપણા મિત્રના ત્યાં બુડાસણ આપવાના છે। રોટલા પણ તમે જોઈ શકો છો ડાયરેક્ટ આપણે લોટ લેતા નથી, ચારી ત્યારબાદ રોટલો મોહરી અને પછી રોટલા બનાવવામાં આવે છે। ડાયરેક્ટ આપણે આપી દેતા નથી, ચોખ્ખાઈ પણ એટલી છે, અને ઘરના બનાવેલા રોટલા કહેવાય, નહીં લોજના કે હોટલના। આ રોટલો તમે દેશી રોટલો ખાઓ, મેક્સિમમ જો તમારી પાસે સબ્જી સારી હોય તો તમે 1થી વધારે પણ રોટલો ખાઈ શકો છો। તો હાર્દિક તમે જોઈ શકો છો રોટલા તૈયાર થઈ ગયા છે। હવે આને પેક કરીને પાર્ટીને ત્યાં પહોંચાડવાના છે। તો આપણે ગણીને 35 રોટલા પેક કરી દઈશું પેપરની અંદર, અને પાર્ટીને આપી આવીશું। હવે ઘરના રોટલા બનાવવા માટે ચાલુ છે, કારણ કે પાર્ટીના રોટલા થઈ ગયા છે પણ ઘરે પણ ખાવા જોઈશે। તો મમ્મી એમની ટીપ્પાની પદ્ધતિ થઈ જો કોઈ નવા હોય કે રોટલો કેવી રીતે બનાવતો એ પણ જોઈ શકે છે વિડીયોની અંદર। આપણા વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને સપોર્ટ કરવા વિનંતી। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવા વિનંતી। જય માતાજી।